શા માટે લગ્ન પહેલાં મેળવવામાં આવે છે કુંડળી? જાણો શું કહે છે જ્યોતિષશાસ્ત્ર. હિન્દુ ધર્મમાં લગ્ન સમયે કુંડળીઓ સાથે મેળ રાખવાની માન્યતા છે. કહેવાય છે કે જન્મકુંડળી સાથે મેળ ખાવાથી લગ્ન જીવન સુખી. સનાતન ધર્મમાં કોઈ પણ વ્યક્તિના લગ્ન પહેલાં ઘણા પ્રકારના યોગ અને ગુણોને મેળવવાની પ્રથા છે અને એવું માનવામાં આવે છે કે જો બે વ્યક્તિના ગુણો સારી રીતે મેળ મળી જાય તો લગ્ન સંબંધ 7 જન્મો સુધી ચાલે છે. ગ્રહો અને ગુણોનો મેળ જરૂરી માનવામાં આવે છે કારણ કે તેના ઘણા જ્યોતિષીય ફાયદા છે જે પતિ પત્નીને પોતાના સુખી વૈવાહિક જીવનમાં મદદ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે સનાતન ધર્મમાં 16 સંસ્કાર હોય છે. તેમાંથી એક છે લગ્ન સંસ્કાર. લગ્નના સંસ્કારનો હેતુ બે વ્યક્તિનું મિલન કરવાનો છે. આ સાથે સારા બાળકો પેદા કરીને એક પરિવારના વંશને આગળ વધારવાનું પણ માનવામાં આવે છે. આ સંસ્કાર વર-વધુના જીવનનો આધાર છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્ત્રી વિના પુરુષને અધૂરો માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પુરુષાર્થને 4 પ્રકારના માનવામાં આવે છે. પ્રથમ, ધર્મ, કામ, અર્થ અને મોક્ષ. જો કોઈ પુરુષમાં આ 3 પુરુષાર્થ હોય તો તે સ્ત્રીને પામવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્ત્રી પુરુષ કરતાં મહત્ત્વની અને અગ્રણી હોય છે. તેથી લગ્ન સમયે વર-વધુ અગ્નિને સાક્ષી માનીને ફેરાઓ લે છે, જેમાં 3 ફેરામાં વધુ આગળ રહે છે અને ત્યાર પછી વરરાજા 4 ફેરામાં આગળ રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૌથી પહેલાં લગ્નવિધિ જેવા મહત્ત્વના કાર્યો કરવા માટે કુંડળી મેળવવામાં આવે છે. તેના માટે શુભ મુહૂર્ત જોવામાં આવે છે, તો જ દાંપત્ય જીવન સુખમય રીતે પસાર થાય છે. આજે અમે તમને જણાવીશું કે લગ્નની વિધિમાં કુંડળીનો મેળ કરવો શા માટે જરૂરી છે. શા માટે જરૂરી છે કુંડળી મિલન? જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિવાહ સંસ્કારની પ્રક્રિયામાં સૌથી પહેલાં કુંડળી મેળવવામાં આવે છે. એવી માન્યતા છે કે કુંડળી મેળવીને લગ્ન કરવાથી લગ્ન જીવનની ગેરંટી રહે છે અને જો કુંડળી મેળવ્યા વગર જ વિવાહ કરવામાં આવે છે તો તેમનું લગ્ન જીવન ખુશહાલ રહેતું નથી. પતિ અને પત્ની વચ્ચે નાના મોટા વિવાદ થવા લાગે છે. શાસ્ત્ર અનુસાર કુંડળી મેળવવાનું મુખ્ય કારણ ગ્રહોનું પરસ્પર મિલન કરવાનું હોય છે. જ્યારે ગ્રહો પરસ્પર મળતા નથી તો લગ્ન જીવનમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળી મેળવતી સમયે ગ્રહો અને નક્ષત્રો પર ધ્યાન આપવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કન્યા રાશિ અને વરની કુંડળી જન્મ સમયે નક્ષત્રો અને ગ્રહોના આધારે વર્ણ, વસ્ય, તારા, યોનિ, ગ્રહ, ગણ, ભટુક, ભકુટ અને નાડી વગેરેનું પરસ્પર મિલન જોવામાં આવે છે. જન્માક્ષર મિલન દ્વારા કન્યા અને વર બંનેના સ્વભાવ
અને વર્તન મેળ ખાય છે કે કેમ તે જોવામાં આવે છે, જેથી બાદમાં બંને વચ્ચેનો વિવાદો કે ઝઘડાઓ ન થાય. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.